આજે બજારની અંદર આટલું મોટું ગાબડું કેમ પડ્યું, બજાર ધરાશાયી કેમ થઈ ગયું? નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં બુધવારે હાહાકાર મચી ગયો હતો. મુંબઈ શેર બજારના સેન્સેક્સમાં એક તબક્કે 1600 પોઈન્ટનું જબરજસ્ત ગાબડું પડી ગયું હતું અને જ્યારે બજાર બંધ થયું ત્યારે પણ બીએસસી સેન્સેક્સ 1000 પોઈન્ટ ડાઉન થયો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 302 પોઈન્ટ ઘટ્યો હતો. નિફ્ટી પણ એક તબક્કે 500 પોઈન્ટ જેટલો તૂટી ગયો હતો. તો શેર બજાર શું કામ ઘટ્યું, એના કારણો અને કયા કયા શેરો ઘટ્યા એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, શેર બજાર એવું જ છે, કોઈની સમજમાં નહીં આવે. એક દિવસમાં ઉપર ઉછળીને રોકેટ ગતિએ ઉછળી જાય અને બીજે દિવસે ધડામ કરીને નીચે પણ આવી જાય, એનું નામ જ શેર બજાર છે. શેર બજારના ધુરંધર એક્સપર્ટ બી આજ સુધી શેર બજારને સમજી નથી શક્યા, કારણ કે એ ક્યારે ગબડી જાય કે ક્યારે ઉપર જાય એ કહેવું બહુ અઘરું છે. નો ડાઉટ જાણકારો થોડોક અભ્યાસ કરીને સમજી શકે, પરંતુ એક્ઝેક્ટ તારણ કોઈ આપી શકતું નથી. હવે હમણાં 19 ડિસેમ્બરની જ આપણે વાત કરીએ તો 19 ડિસેમ્બરે મુંબઈ શેર બજારનો સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચીને 71,623 પોઈન્ટ સુધી પહોંચી ગયો હતો. આજે બુધવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે લગભગ 450 પોઈન્ટ ઉપર સુધી બજારમાં તેજી જોવા મળી હતી, પરંતુ પછી ધડાધડ એવી વેચવાલી નીકળી કે બજારનો સેન્સેક્સ ડાઉન થઈને 930 પોઈન્ટ ઘટી ગયો અને જ્યારે બજાર બંધ રહ્યું એટલે બીએસસી સેન્સેક્સ 70,506 ઉપર બંધ રહ્યો અને એનએસઈ 302 પોઈન્ટ ઘટીને 21,150 પર બંધ રહ્યો હતો. આજે જે શેરો ઘટ્યા એમાં ખાસ કરીને અદાણી પોર્ટ્સના 6.24% ઘટ્યા, અદાણી એન્ટરપ્રાઇઝના 5.65% ઘટ્યા. મેટલ, બેંક અને ઓટો શેરોની અંદર ખાસી વેચવાલી આવી અને આ બધા જે સેક્ટરના શેરો છે એમાં ખાસો ઘટાડો જોવા મળ્યો. બીએસસી મિડકેપની વાત કરીએ તો 1129 પોઈન્ટ ઘટીને 35,056 પર બંધ રહ્યો. સ્મોલ કેપ 40,879 પર બંધ રહ્યો, એમાં પણ ખાસું એવું ગાબડું પડ્યું. એક જ દિવસની અંદર રોકાણકારોના 9 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું હતું. હવે મુખ્ય મુદ્દાની વાત કરીએ કે આજે બજારની અંદર આટલું મોટું ગાબડું કેમ પડ્યું, બજાર ધરાશાયી કેમ થઈ ગયું? તો એના બે કારણો છે. એક કારણ એવું છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો, જેને એફઆઈઆઈ કહેવામાં આવે છે, એ એફઆઈઆઈએ આજે ધૂમ માલ વેચ્યો અને લગભગ 600 કરોડના શેરો વેચી દીધા અને એની સામે જે ડોમેસ્ટિક સંસ્થાકીય રોકાણકારો છે એમણે 294 કરોડ રૂપિયાના શેરો ખરીદ્યા, પરંતુ એની સામે એફઆઈઆઈની વેચવાલી એટલી બધી જોરદાર હતી કે બજાર ધરાશાયી થઈ ગયું. બીજું કારણ એ માનવામાં આવે છે કે ફરી એકવાર કોરોનાએ ઉપાડો લીધો છે અને કોરોનાના કેસો દેશની અંદર ફરી વધી રહ્યા છે. આજે જ 614 નવા કેસ સામે આવ્યા એવું આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું. એની શેર બજાર ઉપર બહુ અવળી અસર પડી અને કોરોનાની ચિંતા વધશે એવા કારણોસર ભારે વેચવાલી નીકળી એટલે ધડાધડ શેર બજાર તૂટી ગયું. જો કે શેર બજારનું કંઈ કહેવાય નહીં, કાલે કોઈ એક એવું સારું કારણ બતાવીને પાછું ઉછળી પણ જાય. એટલે રોકાણકારોએ એવું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આંધળું બિલકુલ નહીં કરવા જોઈએ અને જેટલી સમજ હોય અથવા જેટલી કેપેસિટી હોય એટલું જ રોકાણ કરવું જોઈએ. એની બહાર જશો તો શેર બજારની અંદર ખુંવાર થઈ જશો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.